તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે છે। આજે અને આવતીકાલે અમિત શાહ વતનમાં આજે સાંજે અમદાવાદ પહોંચશે। અમિત શાહ આવતીકાલે સવારે મહેસાણા જિલ્લાની વિજાપુરની મુલાકાતે તો પિલવાઈ ગામના ગોવર્ધનના મંદિરે આવશે। અમિત શાહ નવનિર્મિત ગોવર્ધન મંદિરના દર્શન કરશે। અમિત શાહ બપોરે વિજાપુરની જીસી સ્કૂલની તેઓ મુલાકાત લેશે। કેન્દ્રીય મંત્રી અમિત શાહના પ્રવાસ અગાઉ તંત્ર સજ્જ થયું છે। તો મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના મહેમાન બનશે। આજે સાંજે તેઓ અમદાવાદ પહોંચશે તો બીજી તરફ આવતીકાલે મહેસાણા જિલ્લાના વિજાપુરની મુલાકાત તેઓ લેવાના છે। નવનિર્મિત ગોવર્ધન મંદિરમાં તેઓ દર્શન કરશે। દર્શન કરવા માટે ખાસ તેઓ ત્યાં પહોંચશે, જ્યાં તેઓ પૂજા અર્ચના કરશે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને આજે ધોરણ 10માં મહત્વનું પેપર લેવાઈ રહ્યું છે। આજે ધોરણ 10માં ગણિત વિષયની લેવાઈ રહી છે પરીક્ષા। બેઝિક મેથ અને સ્ટાન્ડર્ડ મેથ્સની લેવાઈ રહી છે પરીક્ષા। વિદ્યાર્થીઓમાં ગણિતના પેપરને લઈને હોય છે હાઉ, જે કે વિદ્યાર્થીઓમાં ગણિતના પેપરના હાઉને ઓછો કરવા અને ડર વગર પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરાઈ છે। વિદ્યાર્થીઓ ભયમુક્ત પરીક્ષા આપી શકે એ માટેનું અમારા તરફથી આયોજન આપવામાં આવ્યું છે। શાંતિપૂર્ણ વિદ્યાર્થીઓ પેપર આપે એવું અમે આયોજન કર્યું છે। ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે અને ધોરણ 10માં આજે બીજું પ્રશ્નપત્ર છે અને ગણિતનું પ્રશ્નપત્ર છે। વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા સેન્ટર પર પહોંચી ચૂક્યા છે। વંદે માતરમ વિસ્તારની ભાવિન સ્કૂલનું આ પરીક્ષા કેન્દ્ર છે કે જ્યાં વિદ્યાર્થીઓ જે છે તે પહોંચ્યા છે। ગણિતનું પેપર જે છે તે વિદ્યાર્થીઓ આપવાના છે। તમામ પ્રકારની વ્યવસ્થા જો કે બોર્ડ દ્વારા કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓ છે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આ જે ગણિતના પેપરને લઈને તેઓ શું માની રહ્યા છે। આજે ગણિતનું પેપર છે, શું કહેશો? કંઈ નહીં, સારી તૈયારી છે। પાસ થાય એટલું તો કર્યું છે। પાસ થાય બીજું કંઈ પાસ થઈ જશું, બીજું કંઈ। ગણિત વિષય આમ તો જે છે સ્વાભાવિક છે કે અઘરો લાગતો હોય છે। ઘણીવાર વિદ્યાર્થીઓ જો તૈયારી કરે તો પૂરેપૂરા માર્ક્સ આવતા હોય છે। કેવી તૈયારી છે? સારી તૈયારી છે। અત્યારે તો પાસ તો થઈ જઈશું બેઝિક મેથ્સમાં। અઘરું લાગે છે પેપર ગણિતનું? હવે ખબર નહીં નીકળે એ પ્રમાણે ખબર। હવે બધી તૈયારી તો ફૂલ છે પણ હવે ખબર નહીં પછી કેવું નીકળશે પેપર। એમ પેપર પહેલું પેપર સહેલું નીકળ્યું હતું તો આ પેપર પણ સહેલું નીકળ્યું? હા, એવું લાગે છે થોડું થોડું। અચ્છા, ગણિતના જે પેપર આજે ગણિતનું છે, પ્રી ટેસ્ટ પણ તમે આપી છે, કેવી તૈયારી કરી છે? બહુ સારી તૈયારી હતી। પ્રી ટેસ્ટમાં પણ સારા માર્ક્સ આવ્યા હતા તો મને લાગે છે આ વખતે પણ સારા જ માર્ક્સ આવશે। કેટલા માર્ક્સ ધાર્યા છે ગણિતમાં? કેટલા? 75 પ્લસ ધાર્યા છે પણ 70 ઉપર આવી જશે એટલી ગેરંટી। આ વિદ્યાર્થીઓ જે છે કે તેઓ અત્યારે પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે। ગણિતનું પેપર છે અને તેને લઈને તમામ તૈયારી કરીને વિદ્યાર્થીઓ આવ્યા છે। જ્યારે બોર્ડ દ્વારા પણ જે છે તે તમામ પ્રકારની તૈયારી કરી દેવાઈ છે। વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું પણ તકેદારી જે છે તે બોર્ડ રાખી રહ્યું છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો વડોદરાની ખાનગી શાળાની મનમાની સામે આવી છે। ભાયલીના વિબગોર સ્કૂલ સામે ઉઘાડી લૂંટના આક્ષેપ। એફઆરસી દ્વારા નક્કી થયેલી ફી ન લેવાતી હોવાનો પણ આરોપ છે। એફઆરસીએ જાહેર કરેલી ફી પણ નોટિસ બોર્ડ પર ન મૂકી। તો વિબગોર સ્કૂલની મનમાનીથી ત્રસ્ત વાલીઓની ડીઈઓને રજૂઆત। અગાઉ ફી રિફંડ આપવાના આદેશનું પણ સ્કૂલ સંચાલકોએ પાલન ન કર્યું હોવાનો આરોપ છે। જો શાળાની કોઈ ભૂલ હશે તો તેની સામે આપણે નિયમો અનુસાર સીબીએસઈ હોય તો સીબીએસઈના નિયમો અનુસાર એની અગેન્સ્ટ જે પગલાં લઈ શકાય એ પગલાં પણ આપણે લઈશું। એફઆરસીએ પ્રોવિઝનલ ફી નક્કી કરી હોય અને હાલમાં એમને ફાઇનલ નક્કી કરી છે। એ બંને વચ્ચે જે ગેપ હોય એ ગેપ એમને નેક્સ્ટ ટર્મમાં એને સર્વર કરવાની હોય। એ બાબતે વધારે ફી ઉઘરાવી વાલીઓની ફરિયાદ છે। તો લકી ડ્રો પહેલા આયોજકોની અટકાયત કરવામાં આવી છે। પાટણના હારીજમાં યોજાવાનો હતો ડ્રો। લકી ડ્રોમાં ભવ્ય સંતવાણીનું પણ હતું આયોજન। તો જે પ્રકારથી ઇનામ પણ રાખવામાં આવ્યા હતા। 5001ના ઇનામમાં કાર, ટ્રેક્ટર, બાઇક સહિત સામેલ। 399માં વેચાઈ હતી લકી ડ્રોની કૂપન। લકી ડ્રોની કૂપનમાં આયોજકોમાં અશોક માળીના નામનો ઉલ્લેખ છે। અગાઉ પણ લકી ડ્રોના નામે અશોક માળી પર થઈ ચૂકી છે ફરિયાદો। હારીજ ખાતે કૃષ્ણધામ ગૌશાળા સેવા સમિતિ તથા ઇનામ યોજના નામે થઈ રહ્યું છે ડ્રો।
તો હારીજમાં લકી ડ્રો યોજાય તે પહેલા એલસીબી અને સ્થાનિક પોલીસે કેટલાક આયોજકોની અટકાયત કરી છે. અટકાયત કરેલા આયોજકોને હારીજ પોલીસ મથકે લાવીને પૂછપરછ કરાઈ રહી છે. તો અન્ય સમાચાર સુરતથી. સુરતમાં લગ્ન પ્રસંગમાંથી સોનાની ચોરી કરનાર મહિલાની ધરપકડ કરવામાં આવી છે. વિસ્તારમાં મહિલાએ 9 લાખના દાગીના ભરેલા પર્સની ચોરી કરી હતી. સીસીટીવીના આધારે પોલીસે ચોરી કરનાર મહિલાની ધરપકડ કરી છે અને તમામ દાગીના રિકવર કરીને આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનો આચરનાર એક મહિલા જે ઉંમર વર્ષ 24ની છે તેને પકડી પાડેલ છે અને સદરુ ગુના દરમિયાન આરોપીએ પોતે 2 મોબાઈલ ફોન તેમજ 4 મંગળસૂત્ર, સોનાની મગમાળા તેમજ 4 બંગડીઓ, 2 બુટ્ટીઓ, 2 વીંટી તેમજ રોકડા 1 લાખ રૂપિયા મળી કુલ 9,70,000 જેટલી મત્તાના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાયેલ હતી. તે તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે. અમરેલીના ધારી તાલુકાના હીરાવા ગામે વાડી વિસ્તારમાં દીપડાએ બાળકને ફાડી ખાધું. દીપડાએ બાળકને ઉઠાવીને માથામાં પંજો મારતા બાળકનું થયું છે મૃત્યુ. બાળકના પરિવારજનો દીપડાની પાછળ દોડતા બાળકને ત્યાં મૂકીને દીપડો જંગલમાં થયો હતો ગાયબ. બાળકના પરિવારજનો દ્વારા બાળકના મૃતદેહને ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. ઘટનાની જાણ થતાં વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. મૂળ મધ્યપ્રદેશના રહેવાસી પરિવારના બાળકનું મૃત્યુ થયું. ઘટનાની જાણ થતાં ધારી પોલીસ વિભાગે ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે. અન્ય સમાચાર આણંદથી. આણંદના ઉમરેઠનગરમાં રખડતા ઢોર તોફાને ચડ્યા. જાગનાથ મહાદેવ વિસ્તારમાં એક આંખલો 2 ગાયો તોફાને ચડી. રખડતા પશુઓના તોફાનથી ઉમરેઠના એડવોકેટ પરિવાર સાથે માર્ગ ઉપર જ એક્ટિવા મૂકીને દોડ્યા. એક એક્ટિવા ચાલકે પણ તોફાની પશુઓથી બચવા કાબુ ગુમાવતા વાહન સ્લીપ થયું હતું. ઉમરેઠનગરમાં જાહેર માર્ગો પર વારંવાર આંખલાઓ તોફાને ચડતા નગરજનોમાં ફફડાટ છે. ઉમરેઠનું સરકારી તંત્ર માત્ર તમાશા જોઈ રહ્યું છે. તો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરમાં આંખલાનો આતંક જોવા મળી રહ્યો છે. જાહેર રસ્તા પર 2 આંખલા બાખડ્યા. આંખલા યુદ્ધમાં કેટલાક વાહનોને નુકસાન. બજાર વિસ્તારમાં 2 આંખલા યુદ્ધ ચડતા ખરીદી કરવા આવેલ ગ્રાહકો, રસ્તા પરના વાહન ચાલકો અને દુકાનદારોમાં ડરનો માહોલ છે. 2 આંખલાઓ બાખડિયા રોડની સાઈડમાં પાર્ક કરેલ 2 થી 3 બાઇકને પણ અડફેટે લેતા નુકસાન પહોંચ્યું. અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોને ઝડપી પાડવામાં આવતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. પંચમહાલમાં એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે. બસ ડ્રાઈવર સહિત 18 લોકો થયા ઘાયલ. ગોધરા નજીક ગઢચુંદડી પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો. અમદાવાદ ઇન્દોર હાઈવે પર સર્જાયો હતો અકસ્માત. ડમ્પર ચાલકે અચાનક બ્રેક કરતા એસટી બસ ધડાકાભેર ડમ્પર પાછળ ઘૂસી ગઈ. બસ ડ્રાઈવર અને મુસાફરો સહિત 18 લોકો ઘાયલ થયા છે. ઘાયલોનો ગોધરા સિવિલ હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે. ફતેપુરાથી સુરત તરફ જતી એસટી બસ ચાલક સ્ટીયરિંગ વચ્ચે ફસાઈ જતા રેસ્ક્યુ કરીને બહાર કઢાયો. ગોધરા ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો. તો ગંભીર ઇજાગ્રસ્ત બસ ચાલકને વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયો છે. અમારી બસ ફતેપુરાથી સુરત રૂટ પર જઈ રહી હતી ત્યારે સંતરોડથી આગળ આવતા સંચેલા પાસે આગળ ડમ્પર જતું એના પાછળથી બસ ઠોકાઈ ગઈ છે. તેમાં 10 થી 12 મુસાફરોને સામાન્ય ઇજાઓ થઈ છે. તેઓને 108 દ્વારા સિવિલ ખાતે લઈ ગયા છે ગોધરા. અને ડ્રાઈવરને ફસાઈ ગયો હતો. એને અડધો પોણો કલાકની મહેનત પછી એનો પગ નીકળ્યો છે. એમને બી અત્યારે દવાખાને લઈ જવામાં આવ્યા છે. ફતેપુરાથી સુરત જતી બસ છે અને બસમાં ડમ્પરની પાછળ આગળ ડમ્પર અચાનક જે બ્રેક મારીને એક્સિડન્ટ થયો છે અને એમાં 58 ટોટલ મુસાફર હતા. એ પૈકી 10 થી 12નો સામાન્ય ઇજાઓ થઈ તેવું લાગે છે અને દવાખાને તેઓને એડમિટ કર્યા છે. ડ્રાઈવરને પગ દબાઈ ગયો હતો અને ક્રેનથી કાઢીને ડ્રાઈવરને પણ અત્યારે તબિયત સારી છે. તેઓને પણ દવાખાને અત્યારે લઈ જવામાં આવે છે. ગોધરા દાહોદ ગઢચુંદરી પાસે એસટી બસ ડમ્પરનો અકસ્માત થયો હતો, જેમાં 18 પેશન્ટ સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં 12 પુરુષ હતા અને 6 મહિલા હતી.
એમાં એક દર્દીને વધુ સારવાર છે બરોડા મોકલાવવામાં આવે છે. બધુની સારવાર ચાલુ છે, બધા સિરિયસ નથી કોઈ. તમામ ઇજાગ્રસ્તોની હાલત